શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 12 ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પાર્ટ 5. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે વાત કરી હતી. શ્રેણી જોડાણને લઈને પરિપથનો અવરોધ, પરિણામી અવરોધ અને સમાંતર જોડતા પરિપથનો પરિણામી અવરોધ કેવી રીતે મેળવી શકાય તેના સૂત્રની પણ તારવણી કરી હતી. જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે પરિણામી અવરોધ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 એટલે કે પરિપથને નડતો અથવા પરિપથ માટેનો પરિણામી અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતાં વધુ હોય છે. અર્થાત અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે અવરોધ વધે છે. જ્યારે સમાંતર જોડવામાં આવે ત્યારે પરિણામી અવરોધ 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 આ સૂત્ર મેળવ્યું હતું. અને એના ઉપરથી આપણે તારણ પણ મેળવ્યું હતું કે પરિણામી અવરોધ એ ઘટે છે. આ પરથી આગળ આપણે એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરીએ. વિદ્યુત ઘટકોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાની જગ્યાએ સમાંતર જોડતા કયા ફાયદા થાય? એટલે કે અહીંયા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એ બંનેમાંથી કયા પ્રકારે આપણે વિદ્યુત ઉપકરણોને જોડીએ કે જેથી આપણને ફાયદારૂપ થાય. અને અહીંયા પ્રશ્નમાં જ કહી દીધું છે કે સમાંતર જોડતા કયા ફાયદા થાય. એટલે કે ઉપકરણોને આપણે સમાંતર જોડીએ છીએ વ્યવહારમાં. એટલે આપણા ઘરની અંદર જે ઉપકરણો છે, ટ્યુબલાઇટ છે, ટીવી છે, પંખો છે, આ બધાને આપણે સમાંતર જોડાણ થાય તે રીતે વાયરિંગ કરીએ છીએ. જો શ્રેણી જોડાણ કરવામાં આવે તો કયા ગેરફાયદા થાય તે આગળ અહીંયા નીચે આપણે પ્રશ્નમાં ચર્ચા કરતા જઈએ. કોઈ એક ઘટક કામ કરતો બંધ થઈ જાય તો પણ બીજા સાધનો ચાલુ રહે છે. એટલે સમાંતર જોડાણમાં જો 3 બલ્બ જોડેલા હોય અને એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બ કાર્ય કરે જ છે, એટલે કે તે પ્રકાશ આપે છે. પણ જો આ 3 બલ્બને શ્રેણીમાં જોડવામાં આવ્યા હોય અને એક બલ્બ ઉડી જાય અથવા તો બંધ થઈ જાય તો બાકીના બંને બલ્બ પણ કાર્ય કરતા બંધ થઈ જાય છે. એટલે કે શ્રેણી જોડાણ માટે એક ઘટક બંધ થાય તો પરિપથ બંધ પડી જાય છે. બીજું કે સમાંતર જોડાણમાં દરેક સાધન માટે અલગ અલગ સ્વિચ હોય છે. આનાથી જે તે સાધનને ચાલુ બંધ કરી શકાય છે. જ્યારે શ્રેણી જોડાણમાં બધા સાધનો માટે એક જ સ્વિચ હોય કે જે વ્યવહારુ નથી. આગળના મુદ્દાની વાત કરીએ. દરેક સાધનને સમાન વોલ્ટેજ મળે છે અને તેથી સાધન યોગ્ય રીતે કાર્ય કરે છે. જ્યારે અવરોધોને અથવા ઘટકોને અથવા તો વિદ્યુત ઉપકરણોને સમાંતર જોડવામાં આવે ત્યારે વોલ્ટેજ સમાન મળે છે અને દરેક સાધનને વોલ્ટેજ પૂરતા પ્રમાણમાં મળે, આથી તે યોગ્ય રીતે કાર્ય કરે. દાખલા તરીકે આપણે 220 વોલ્ટ પર કાર્ય કરતા બલ્બ હોય અને જો તેમને આપણે શ્રેણીમાં જોડીએ તો વોલ્ટ વહેંચાય. તો દરેક બલ્બને 220 વોલ્ટ ન પણ મળે, વહેંચાય છે અને આથી તે યોગ્ય રીતે કાર્ય કરતા નથી. બીજું આપણે એ પણ શીખ્યા હતા કે અવરોધોને જ્યારે સમાંતર જોડવામાં આવે ત્યારે પરિણામી અવરોધ ઘટે છે. કારણ કે પેલું સૂત્ર આવ્યું 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો અવરોધ ઘટે અને અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ જરૂરી માત્રામાં સાધન સુધી વહે. જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે, અવરોધોને શ્રેણીમાં જોડીએ છીએ ત્યારે પરિણામી અવરોધ વધે છે. કારણ કે સીધું જ સૂત્ર હતું કે પરિણામી અવરોધ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 એટલે સીધો સરવાળો જ થાય.
અને અવરોધ વધે તો વિદ્યુત પ્રવાહનું વહન ઘટે છે. સાથે સાધનોના અવરોધને અનુરૂપ વિદ્યુત પ્રવાહ વહે છે. જ્યારે અહીંયા શ્રેણી જોડાણ કરવામાં આવે તો દરેક સાધનમાં સમાન પ્રવાહ વહે છે, વોલ્ટેજ વહેંચાય છે. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાય છે પણ વિદ્યુત પ્રવાહ સમાન વહે છે અને આથી સાધનોને નુકસાન થઈ શકે છે. તો આ બધા કારણોસર આપણે ઘટકોને, વિદ્યુત ઘટકોને શ્રેણી જોડાણને બદલે સમાંતર જોડાણ કરીએ તો ફાયદારૂપ છે. હવે મિત્રો આગળના કોન્સેપ્ટની વાત કરીએ, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. બેટરી અથવા તો કોષ વિદ્યુત ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન છે. આગળ આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે અથવા વિદ્યુત ઉર્જા મેળવવા માટે આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ અને બેટરીનું જોડાણ કરીએ તો પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. શા માટે? તો અહીંયા કોષની અંદર બેટરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયાને લઈને તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે અને આ તફાવત ઉત્પન્ન થવાને લઈને તે વિદ્યુત પ્રવાહ વહેવડાવવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે. એટલે આમ વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? તો વાહક તારમાંથી સતત ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો હોય એટલે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા જોઈએ. અને ઇલેક્ટ્રોનને ગતિમાં ક્યારે લાવે? તો એ જે તારને જોડ્યા હોય તે બે બિંદુઓ વચ્ચે, એટલે અહીંયા કોષ સાથે જોડીએ છીએ તો તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવવો જોઈએ. તો બેટરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરો પાડે છે અને જેને લઈને તારમાં ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે અને આથી વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીએ ઉર્જા ખર્ચતા રહેવું પડે. એટલે ઉર્જા ખર્ચાય છે સતત અને આ જે ઉર્જા ખર્ચાય છે તે ખર્ચ થતી ઉર્જામાંથી અમુક ભાગ કાર્ય કરવા માટે વપરાય છે. કયું કાર્ય? દાખલા તરીકે આપણે પંખાનું જોડાણ કર્યું હોય તો વિદ્યુત પંખા જે છે એના પાંખિયાને ફેરવવા માટે વપરાય. ધારો કે આપણે મોટરનું સાથે વિદ્યુત મોટરનું સાથે જોડાણ કર્યું હોય તો ઉર્જાનો કેટલોક ભાગ એ વિદ્યુત મોટરને ફેરવવા માટે થાય. પણ બાકીની ઉર્જા એ ઉપકરણનું તાપમાન વધારવા માટે વપરાય છે. એટલે ઉર્જાનો કેટલોક ભાગ એ ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. એટલે કે વિદ્યુત ઉર્જાનો કેટલોક ભાગ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય. અને એટલે જ આપણે જો વિદ્યુત પંખો આપણે અમુક સમય સુધી ચાલુ રાખીએ એટલે થોડાક સમય પછી આપણને પંખો ગરમ થયેલો જોવા મળે છે. એટલે એ જ વાત અહીંયા અમને આગળ આપી છે કે ઉદાહરણ તરીકે વિદ્યુત પંખાનો લાંબો સમય સુધી સતત ઉપયોગ કરીએ તો તે ગરમ થાય છે. એટલે આમ આના ઉપરથી આપણને એક વ્યાખ્યા આપી. કઈ વ્યાખ્યા? તાપીય, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધીય હોય એટલે શુદ્ધ અવરોધ હોય, વિદ્યુત પરિપથ શુદ્ધ અવરોધીય હોય અથવા તો બીજી રીતે કહી શકાય કે માત્ર અવરોધોનું જોડાણ જ બેટરી સાથે કરેલ હોય તો પ્રાપ્તિ સ્થાનની ઉર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યસ્ત થાય છે અને આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ ક્યાં થાય છે? વિદ્યુત હીટર અને વિદ્યુત ઇસ્ત્રી. વિદ્યુત ઇસ્ત્રીને જ્યારે આપણે પરિપથમાં જોડીએ તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય. તો આ પરથી આગળ આપણને સમજાવે છે કે અવરોધ આર છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે કેટલો? આઈ જેટલો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે.
એટલે 20 વોલ્ટની બેટરી જોડેલી છે, એક અવરોધ જે છે તે આર છે, જ્યારે વિદ્યુત પ્રવાહ આઈ જેટલો પસાર થાય છે. હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે શું થયું? વિદ્યુત ભાર પસાર થાય છે. દાખલા તરીકે ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે અને તે ટી સમયમાં થાય છે. તો હવે આ ટી સમય સુધી ક્યુ વિદ્યુત ભારને સતત વહન કોણ કરાવશે? બેટરી. એટલે ઉર્જા પૂરી પાડે ને બેટરી. તો કેટલી? વી ક્યુ જેટલી ઉર્જા પૂરી પાડવી પડે. એટલે પરિપથને મળતો પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ. હવે એકમ સમય માટે વાત કરી છે. અહીંયા શું કર્યું કે ટી સમય સુધી બેટરી ક્યુ વિદ્યુત ભારનું વહન કરાવરાવે છે. તો કેટલો પાવર? પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ. આટલી ઉર્જા ખર્ચાય. પણ એકમ સમયમાં લેવું હોય તો ટી વડે ભાગાકાર કરવો પડે. એટલે વી ઇન્ટુ ક્યુ છેદમાં ટી. તો ક્યુ અને છેદમાં ટી એટલું જ આપણે જો સાથે લઈએ તો એકમ સમયમાં વહેતો વિદ્યુત ભાર થયો. તો વાહક તારના આડછેદમાંથી એકમ સમયમાં વહેતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. એટલે અહીંયા ક્યુ અપોન ટી એની જગ્યાએ આપણે આઈ પણ લખી શકીએ. અને આથી સૂત્ર આપણને મળ્યું પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ. હવે આ જે ઉર્જા ઉત્પન્ન થાય છે, આ જો પરિપથ શુદ્ધ અવરોધીય હોય, એટલે માત્ર અવરોધી હોય, આગળ કહ્યું ને ઉપર, તો આ ઉષ્મા ઉર્જામાં જો રૂપાંતરિત થતી હોય તો ઉત્પન્ન થતી ઉષ્મા એચ ઇઝ ઇક્વલ ટુ વી આઈ થયું. અને ટી સમયમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે તે શોધવું હોય તો એને ટી વડે ગુણાકાર કરવી પડે. એટલે એચ ઇઝ ઇક્વલ ટુ વી આઈ ટી. હવે અહીંયા ઓમનો નિયમ લાગુ પડ્યો. ઓમનો નિયમ કયો? વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર. એટલે વીની જગ્યાએ આઈઆર લખો. તો આઈટી તો રહેવાના જ. આઈટી અને વીની જગ્યાએ આઈઆર લખ્યું. એટલે આઈ 2 વાર થયા ને. એટલે ઉદ્ભવતી ઉષ્મા કેટલું? તો એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આરટી. એટલે આમ કોઈ પણ સાધન હોય અને તે સાધનમાં ટી સમય સુધી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તેમાં ઉદ્ભવતી ઉષ્મા તે મેળવવા માટેનું સૂત્ર મળ્યું એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર. એટલે કોના ઉપર આધાર રાખે? આઈ ઉપર આધાર રાખે, આર ઉપર આધાર રાખે અને ટી ઉપર આધાર રાખે. અને આને જૂલનો નિયમ પણ કહેવામાં આવે છે. જો લખ્યું, આને જૂલનો તાપીય નિયમ કહે છે. એટલે આમ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા 3 બાબત પર આધાર રાખે. એક કયું? એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી. એવું સૂત્ર હતું ને. એટલે આઈના વર્ગના સમપ્રમાણમાં, આરના સમપ્રમાણમાં અને ટીના સમપ્રમાણમાં હોય છે. આગળ મિત્રો ઉદાહરણ 12.10 આપ્યું છે તેની વાત કરી લઈએ. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે. 840 વોટના દરથી. પછી અને લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે તે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. વોલ્ટેજ 220 છે. તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો? તો આગળ જ આપણે સૂત્ર જોયું પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ. હવે આમાં આપણે વિદ્યુત પ્રવાહ શોધવો છે પહેલાં. તો આઈને સૂત્ર કરતાં બનાવો. આઈ ઇઝ ઇક્વલ ટુ પી અપોન વી.
બે કિસ્સા આપ્યા છે, મહત્તમ દરથી અને ન્યૂનતમ દરથી. વીનું મૂલ્ય તો 220 છે બંનેમાં. તો મહત્તમ દરથી છે ત્યારે કેટલા છે? પી 840 વોટ અને અહીંયા 360 વોટ. એટલે 840/220 અને બીજા કિસ્સામાં 360/220 એમ આપણે કરીએ તો વિદ્યુત પ્રવાહ મળે. એટલે આ પ્રથમ કિસ્સામાં મહત્તમ દરથી 840/220 એટલે 3.82. બીજા કિસ્સામાં ન્યૂનતમ દરથી 360/220 એટલે 1.64 વિદ્યુત પ્રવાહ પસાર થયો. હવે બંને વખતે અવરોધ કેટલો છે તે જોવાનું છે. તો આપણને ઓમનો નિયમ વી IR અને એમાં આરને સૂત્ર કરતાં બનાવો એટલે R V/I થયું. વી તો 220 છે બંનેમાં. જે એમ્પિયર મળ્યા બંનેના આઈનું મૂલ્ય તેને છેદમાં મૂકી અને સાદુરૂપ આપીએ એટલે આપણને અવરોધ પણ મળી જાય. ગુણાકાર ભાગાકાર તમે જાતે કરી શકો છો મિત્રો, બરોબર છે. બીજું ઉદાહરણ છે, અવરોધ આપ્યો છે R દર સેકન્ડે એટલે ટી બરાબર 1 સેકન્ડ આપ્યું છે. 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે ઉષ્મા અહીંયા એચનું મૂલ્ય આપ્યું, H = 100 છે. વી શોધવાનું છે. જો કયા કયા આપ્યું? એચ આપ્યું, આર આપ્યું, ટી આપ્યું, વી. તો આપણે પેલું એચનું સૂત્ર તરત યાદ આવે, H = I²RT. H = I²RT. બરોબર. તો હવે આઈ શોધવું છે તો આર અને ટી એ છેદમાં જશે. I² = H/RT આવે અને જે જવાબ આવે તેનું પછી આપણે વર્ગમૂળ લેવું પડે કારણ કે આઈ શોધવાનું છે. એટલે અમને સૂત્રમાં પહેલેથી જ કહ્યું કે I વર્ગમૂળમાં H/RT. હવે એચ, આર અને ટીના જે મૂલ્ય આપ્યા છે તે મૂકીએ અને સાદુરૂપ આપીએ એટલે 5 એમ્પિયર જવાબ આવે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. ઓમનો નિયમ V IR. એટલે આમ ખૂબ સરળ દાખલાઓ છે. બીજો અને ત્રીજો એ સૂત્રની મદદથી તમે દાખલાઓ ગણી શકો. પહેલો પ્રશ્ન કયો છે જો તેની ચર્ચા કરીએ. શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે? વિદ્યુત હીટર, હવે એનો તાપીય ઘટક એટલે કે જ્યાંથી આપણને ઉષ્મા ઉર્જા મળે છે, તો એ તાપીય ઘટક જે છે તે એવા તારમાંથી બનાવેલો હોય કે જેનો અવરોધ વધારે હોય. સામાન્ય રીતે નિક્રોમ તારમાંથી બનાવવામાં આવે છે. નિક્રોમ એ મિશ્ર ધાતુ છે એક પ્રકારની, અને તેનો અવરોધ વધારે હોય છે અને અવરોધ વધારે હોવાથી ઉષ્મા વધારે ઉત્પન્ન થાય છે અને પરિણામે તે ચળકે છે. જ્યારે વિદ્યુત હીટરનું દોરડું એટલે વિદ્યુત હીટરની બહાર નીકળતો એવો વાયર કે જેને આપણે જેની સાથે પ્લગ જોડેલો હોય છે, પ્લગ પિન હોય અને એને આપણે પ્લગમાં ભરાવીએ છીએ, તે દોરડું અહીંયા વાત કરે છે. અને તે ખૂબ નીચા અવરોધ હોય તેવા તારમાંથી બનાવેલો હોય અને અવરોધ ઓછો હોવાને લઈને ઉષ્મા ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય અને આથી તે ચળકતો નથી. આગળનો મુદ્દો છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગ. આમ તો સામાન્ય રીતે
જે વિદ્યુત ઘટકો હોય, દાખલા તરીકે પંખો, તો પંખામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ એને પરિપથમાં જોડીએ અથવા ટ્યુબલાઇટ, તો એમાંથી જે ઉષ્મા ઉર્જા વધારે ઉત્પન્ન થાય તો તે અનિચ્છનીય છે. પણ કેટલાક એવા સાધનો છે કે જેમાંથી વિદ્યુત ઉર્જા પસાર કરતાં તેનું મહત્તમ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય. કયા કયા? વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કીટલી, વિદ્યુત હીટર એ જાણીતા વિદ્યુત ઉપકરણો છે કે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કામ કરે છે. બીજું છે વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ જે છે એમાં પણ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એમાં વાપરવામાં આવેલો જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ એમાં ઉષ્મા ઉર્જા વધારે મળે અને તે ગરમ થવાને લઈને આપણને પ્રકાશ આપે. જો બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય તેટલી રોકી રાખવી જોઈએ, જેથી તે ગરમ થઈ પ્રકાશ ઉત્સર્જિત કરે. એટલે કયો બલ્બ? અત્યારે આપણે જે એલઈડી બલ્બ વાપરીએ છીએ તે નથી. એની પહેલાં આપણે જે બલ્બ વાપરતા કે જેની અંદર મિત્રો તમને પેલા ટંગસ્ટનનો વાયર સ્પ્રિંગ જોવા મળે છે, તાર તમે જોજો તો એ સ્પ્રિંગ નથી, એ ટંગસ્ટનનો વાયર છે. એવી રીતે વાપરવામાં આનાથી જે ફિલામેન્ટ વાપરવામાં આવે તે ફિલામેન્ટ ઊંચા તાપમાને પીગળવો જોઈએ નહીં, તેવા ધાતુનો હોવો જોઈએ. અને પરિણામે બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ઊંચું ગલનબિંદુ ધરાવતી ધાતુ વપરાય છે. અને કઈ વપરાય છે? ટંગસ્ટન. સાથે સાથે અંદર જે ઉષ્મા આપણને મળે છે તે અવાહક ટેકાની મદદથી શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ રાખવામાં આવે ફિલામેન્ટને, કારણ કે ઉત્પન્ન થતી ઉષ્મા એનો વ્યય ન થાય, એટલે કે તે વાતાવરણમાં ચાલી ન જાય. કારણ કે મહત્તમ ઉષ્મા ધીમે 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 એટલી ઉષ્મા ઉત્પન્ન થાય કે જેથી તે તાર પોતે જ ચળકવા લાગે અને એમાંથી આપણને પ્રકાશ મળે. અને આથી બલ્બમાં નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. કયા નિષ્ક્રિય વાયુ? નાઇટ્રોજન અને આર્ગોન. એટલે બીજો વિદ્યુત બલ્બનું ઉદાહરણ આપ્યું. આપણે શેની ચર્ચા કરીએ છીએ? રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો જણાવો. આવું કે તો એક આપણે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત હીટર વગેરે. પછી બીજું વિદ્યુત બલ્બ અને ત્રીજું આવે ફ્યુઝ. ફ્યુઝ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. શા માટે આપણે ફ્યુઝને વાપરીએ છીએ? વિદ્યુત ઉપકરણોમાં અથવા તો પરિપથમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવીને તેમનું રક્ષણ કરે છે આ ફ્યુઝનું કાર્ય. અને ફ્યુઝનો સિદ્ધાંત વિદ્યુત પ્રવાહની તાપીય અસર. ફ્યુઝ એ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ અથવા તો મિશ્ર ધાતુમાંથી બનાવેલો તારનો ટુકડો હોય છે. જ્યારે પણ પરિપથમાં નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થાય, આથી ગરમ થાય અને ફ્યુઝનો તાર પીગળી જાય અને પરિણામે ભંગાણ સર્જાય. એટલે કે ત્યાંથી આગળ વિદ્યુત પ્રવાહનું વહન અટકી જાય અને આથી પરિપથને અને વિદ્યુત ઉપકરણોને રક્ષણ મળી રહે છે. તમે ઘરમાં ફ્યુઝ જોયા પણ હશે કે આ ફ્યુઝનો તાર પોર્સેલિન અને તેના જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે. અત્યારે આપણે ઘરની જરૂરિયાત પ્રમાણે કયા પ્રકારના ઉપકરણો વાપરીએ છીએ તેના આધારે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર રેટિંગ ધરાવતા ફ્યુઝ વ્યવહારમાં મળે છે, તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે આપ કેવી વિદ્યુત ઇસ્ત્રી વાપરવી છે કે જે 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય, 1 કિલોવોટ વિદ્યુત પાવર વાપરતી હોય
તો આપણે 5 એમ્પિયરનો ફ્યુઝ વાપરવો જોઈએ. જો તે જગ્યાએ આપણે 2 એમ્પિયરનો ફ્યુઝ વાપર્યો હોય તો પરિપથને નુકસાન થવાનો પણ સંભવ રહે છે. વિદ્યુત પાવર. વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા વ્યય થતી વિદ્યુત ઉર્જાનો દર આપે છે. જો એને વ્યાખ્યા લેવી હોય તો કાર્ય કરવાના દરને પાવર કહે છે. તો એકમ સમયમાં કેટલી વિદ્યુત ઉર્જા વપરાય છે તે વિદ્યુત, એના માટે અહીંયા P = VI. આગળ આપણે સૂત્ર જ હતું. ઓમનો નિયમ વાપરીએ, વીની જગ્યાએ IR લખીએ એટલે P = I²R. હજુ પણ ફરીથી ઓમનો નિયમ વાપરીએ તો P = V²/R થાય. હવે P = VI, આ પાવરનો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વીનું મૂલ્ય 1 હોય અને આઈનું મૂલ્ય 1 હોય ત્યારે પાવર 1 એકમ થાય. અને એટલા માટે અહીંયા પાવરનો SI એકમ કયો છે? વોટ. તો 1 વોટ પાવર ક્યારે કહેવાય કોઈ સાધનનો? તો કે 1 વિદ્યુત એટલે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઉપકરણમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તે ઉપકરણ વડે વપરાતો પાવર 1 વોટ છે એમ કહેવાય. વોટ નાનો એકમ છે તો એનાથી મોટો એકમ આપણે કિલોવોટ લીધો. અને 1 કલાકમાં 1 કિલોવોટ એટલે 1 કિલોવોટ અવર તે આપણે વાત કરીએ છીએ. જ્યારે વોટ પાવર 1 કલાક માટે વપરાય તો વપરાતી ઉર્જાને વોટ અવર કહેવાય. અને જો કિલોવોટ પાવર 1 કલાકમાં વપરાય તો એને 1 કિલોવોટ અવર કહીએ. અને 1 કિલોવોટ અવરને આપણે યુનિટ પણ કહીએ છીએ. તો 1 કિલોવોટ એટલે ક્યારે થાય? 1000 વોટ હોય અને 1 કલાક હોય. હવે 1 કલાકની સેકન્ડ 36. આથી ગુણાકાર કરીએ તો 3.6 × 10⁶ વોટ સેકન્ડ થાય. અને વોટ સેકન્ડ એટલે જૂલ. એટલે આમ 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ થાય. અને તે સૂત્રોને અનુલક્ષીને આગળ મિત્રો 2 ઉદાહરણ આપ્યા છે. આ ઉદાહરણ 9મા ધોરણમાં પણ તમે ક્યાંક શીખ્યા હશો. જો આ બીજા ઉદાહરણની વાત કરીએ, 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે. ₹3 પ્રતિ કિલોવોટના લેખે 30 દિવસ ચલાવવા માટે કેટલો ખર્ચ થાય? હવે ખર્ચ એટલે અહીંયા કિલોવોટ અવર છે, બરાબર છે. તો કેટલા કિલોવોટ અવર એટલે ખર્ચાતી ઉર્જા બરાબર. હવે 400 વોટનું રેટિંગ છે એટલે પાવર કેટલો છે? 400. એટલે અહીંયા આપણે કિલોવોટમાં લખવું હોય તો 400/1000 કરી દઈએ એટલે કિલોવોટ થઈ ગયા. કારણ કે વોટના કિલોવોટ કરી છે. કેટલા કલાક વપરાય છે? કિલોવોટ અવર શોધવું છે. કેટલા? તો 8 કલાક × 8. કેટલા દિવસ ચાલે છે? 8 કલાક પ્રતિ 30 દિવસ સુધી એટલે × 30 કરી દઈએ. તો મિત્રો જો આ 1, 2 અને 3, 3 મીંડા જતા રહેશે. 4 × 8 × 3, 8 × 4 32 અને 32 × 3 એટલા થશે 96 થાય. તો આમ ખર્ચાતી ઉર્જા જે છે તે 96 કિલોવોટ અવર થઈ. હવે ખર્ચ કેટલો થાય? તો આપણને કેટલા આપ્યા છે? ₹3 આપ્યા છે ને, ₹3 પ્રતિ કિલોવોટ અવર. આથી 96ને આપણે 3 વડે ગુણીએ
તો જવાબ આવે 288 રૂપિયા ખર્ચ થાય. તો આ રીતે આપણે ઉદાહરણ પણ કરી શકીએ. તો મિત્રો, આ પ્રકરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ.